જૂનાગઢ માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં મગફળી કૌભાંડની આશંકા। માજી જિલ્લા પંચાયત પ્રમુખ રામભાઈ કટારા તેમજ ઈશાકભાઈ ખેબર એઆઈએમઆઈએમ પાર્ટીના તાલુકા પ્રમુખ તેમજ ભુવાભાઈ ચાંડેરા સ્થાનિક અગ્રણી દ્વારા કરવામાં આવ્યા આક્ષેપ। જૂની મગફળી ખરીદી કરતા હોવાના કર્યા આક્ષેપ। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી। તમારા કઈ રીતના આક્ષેપો છે મગફળીમાં અમને જૂની લાગે એવો છે, ડિસ્ક્વોલિટી છે અને ઊંડા પડી ગયેલા દેખાય છે અને પ્લસ ઝારા છે, એટલે નવી મગફળીમાં ઝારા ન હોય, ડિસ્ક્વોલિટી ન હોય, એટલે અમને જૂની લાગે છે એટલે લેબ કરાવી લેવાની ઓલી આપણે કહીએ છીએ કે ભાઈ લેબમાં ચેક કરાવો એમ। શું નામ તમારું? ભુવાભાઈ ચાંડેરા। મારું નામ ઈશાકભાઈ એમઆઈએમ પાર્ટી તાલુકા પ્રમુખ માંગરોળ। બધી વાત કરી દો જે તમે કરી હતી સાહેબ, માંગરોળ માર્કેટ યાર્ડમાં અત્યારે જે ખરીદી થઈ રહી છે તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। કોંગ્રેસ અને ભાજપની મિલીભગત છે, કારણ કે એજન્સીઓ છે એ કોંગ્રેસની છે અને એમાં એના જે પાર્ટનરો છે ભાજપવાળા છે, એટલે અહીંયા મિલીભગતથી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। કઈ રીતનો ભ્રષ્ટાચાર કરે છે? યુપી, રાજસ્થાન અને એમપીથી માંડવી લઈ આવે છે અને અહીંયા ખેડૂતોના નામે જોખી લેવામાં આવે છે અને ખાંડીએ ઓછામાં ઓછો 8-10 હજારનો ફરક છે, કારણ કે આ માંડવીમાં દાણા જ નથી, ક્વોલિટી જ નથી અને માંડવી છે ભાઈ આવતા વર્ષની છે, આ વર્ષની છે જ નહીં। એટલે એ રીતે એક ષડયંત્ર અહીંયા થઈ રહ્યું છે, એટલે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે છે। હું આપના માધ્યમથી સરકારને કહેવા માંગુ છું કે આ ભ્રષ્ટાચાર બંધ કરવામાં આવે। રામભાઈ કરમટા, માજી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જૂનાગઢ। કઈ રીતનો આક્ષેપ છે શું છે? આક્ષેપમાં બીજું કંઈ નથી, પણ મગફળી છે જૂની છે, તમે જોઈ શકો છો। અને બીજા નંબરની અંદર ક્વોલિટી ક્વોન્ટિટી નબળી છે। એમપી અને રાજસ્થાનથી મગફળી મંગાવવામાં આવે છે, સ્થાનિક ખેડૂતના નામે નાખવામાં આવે છે અને પર ખાંડી દીઠ 7-8 હજાર રૂપિયા જેવું પ્રોફિટ ખરીદદાર કરે છે। કોણ, કઈ મંડળી છે ને કોણ આ કરે છે બધું? રામભાઈ ખેરની મંડળી છે, એના ચેરમેન છે માર્કેટિંગ યાર્ડના, અને એના મંડળીમાં જ થાય છે એની મંડળીમાં। તો આમાં ભાજપ કોંગ્રેસ કોણ છે? ના, ભાજપમાંથી કોઈ ઇન્વોલ્વ નથી। અમારા શહેર પ્રમુખ છે, કદાચ હોય તો શક્ય છે, પણ બીજો કોઈ ઇન્વોલ્વ નથી ભાજપમાંથી। કોંગ્રેસના કોણ છે આના આગેવાન? આ મંડળી છે મેરણભાઈ યાદવ છે, ભાઈ વાલભાઈ ખેર છે, એ બધા કોંગ્રેસી આગેવાનો। મારું નામ વાલભાઈ ખેર, એપીએમસી ચેરમેન માંગરોળ। આક્ષેપ કરવામાં આવ્યા છે, આક્ષેપો છે એ તદ્દન પાયા વેહોણા છે। અમને 4 મંડળીઓ વતી એપીએમસીના ચેરમેન તરીકે હું એને વખોડું છું, એને નકારું છું। માંગરોળ તાલુકાની અંદર 4 સેન્ટરોમાં વ્યવસ્થિત કામ થાય છે। જુનાગઢ જિલ્લામાં જે સેન્ટરો હાલે છે એમાંથી સૌથી બેસ્ટ અને સારી કામગીરી માંગરોળ તાલુકામાં જે 4 એજન્સી કામ કરે છે એની કામગીરી છે। અને છતાં પણ જે રહી વાત બહારના રાજ્યોની મગફળી અહીં આવે છે, એક પણ બોરી બહારના રાજ્યોની નહીં, પણ જુનાગઢ માંગરોળ તાલુકા સિવાયની પણ એક પણ બોરી અન્ય તાલુકાની અહીં આવતી હોય તો સાબિત કરી બતાવે। હું 4 સેન્ટરો સાંજે હું બંધ કરાવવાની તાકાત ધરાવું છું અને બંધ કરાવી શકું છું।